ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમે મારો વિસ્તાર મારી વાત સાથે ભાવનગર વિસ્તારમાં પહોંચ્યા છીએ। ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં શું સ્થિતિ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું માહોલ છે અને લોકોનું શું માનવું છે એ વિશે જાણવા પહોંચ્યા છીએ। હાલ અમારી સાથે સામાજિક અગ્રણી એવા કાળુભાઈ જાંબુજા જોડાયેલા છે। તેમની પાસેથી જાણીશું કે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણીનો કેવો માહોલ છે, તેના સ્થાનિક પ્રશ્નો શું છે, લોકોને શું સમસ્યા છે અને આખા ભાવનગરની ચૂંટણીનો માહોલ શું છે। કાળુભાઈ, શું છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ ખરેખર અહીંયા આજે વિરોધ પક્ષ તરફી છે, કેમ કે આજે જે પક્ષ આજે કાયદાનું ઉલ્લંઘન એ રીતે કરે છે કે કાયદોને વ્યવસ્થા પોતાના હાથમાં રાખે છે અને પોલીસ તંત્રને દબાણ કરી અને જેમ મન ફાવે એવા કાયદાનો ઉપયોગ કરી અને નાની પ્રજાઓને ખૂબ હેરાન કરે છે અને માત્ર 5 વર્ષ કોઈ વિકાસના કામ કરવાનું નામ નથી લેવાતું અને છેલ્લે જમણવાર ચાલુ થાય એટલે પબ્લિકના પૈસે જમણવાર કરી અને મોટા તાયફા કરીને પબ્લિકના જ પૈસે વધુ ટેક્સ ઉઘરાવે છે। સફાઈમાં તમે જો તો 12,000 15,000 સફાઈ વેરો આવે છે, તો સફાઈ વેરામાં કોઈ દિવસ સફાઈવાળા નથી આવતા। માત્ર ને માત્ર આજે મંત્રી બન્યા પછી જીતુ વાઘાણી અહીંયા ખાલી જમણવાર કરવા કે બીજી રીતે જ આવે છે અને જ્યારે કાયદાની વાત આવે ત્યારે કાયદામાં એના પોતાના જ તે એરિયામાંથી અપહરણ થાય છે અને અપહરણ કરાવે છે એના જ અંગત માણસો છે અને ભાજપના જ કાર્યકર્તાઓ છે અને ત્યારે આજે આ કાયદોની વ્યવસ્થા એની તરફેણમાં આવે એટલે રોજ નવા તમે આજે ભાવનગર એપી સેન્ટર બની ગયું છે। મારા ખ્યાલ પ્રમાણે જે કાંઈ વસ્તુ થઈ અહીંયાથી શરૂઆત થાય છે, કેમ કે અહીંના મંત્રી જીતુભાઈ વાઘાણી છે એટલે કે જે કાયદોની વ્યવસ્થા છે એ બધું એ નક્કી કરે છે। જીતુભાઈ વાઘાણી વિશે વાત કરી, જીતુભાઈ કેટલી વખત આવે ભાવનગર? હવે અમે તો બહુ ઓછા જોઈએ। ભાવનગર મંત્રી બન્યા પછી લગભગ પ્રજાના પ્રશ્નો સાંભળતા મેં ક્યારેય નથી જોયા। ખાલી ઉદઘાટનો કરીને એક પુલની રિબિન 3-3 4-4 વાર કાપેલી છે એને, એટલે આવવાનું બહુ ઓછું થાય અને તાઇફો હોય ત્યારે આવીને વહી જતા હોય। ભાવનગરના સામાન્ય પ્રશ્નો શું છે જેનાથી પબ્લિક 30 વર્ષથી ત્રાહિમામ પોકારી ચૂકી હોય? સામાન્ય પ્રશ્ન તમે જો, નાના માણસોના મકાનો પાડી દીધા છે। આજે મોટા માણસોને કોઈ વસ્તુ નથી થતું, એના પોતાના કોર્પોરેટરો હોય છે, એના મકાનો રસ્તાની વચ્ચે ઊભા હોય છે, ગેરકાયદેસર ઊભા હોય છે, છતાં જીતુભાઈ વાઘાણી કાંઈ કરતા નથી। હું લેવા કે એ પોતાના છે અને જ્યારે નાના માણસો જે રોજનું રોજ કરીને ખાતા હોય એ લોકોના મકાન પાડી દેવામાં આવે, એને વેરા વધુ આપવામાં આવે, એટલે બધી રીતનો ત્રાસ છે। આ તમે કહેવો ને, આની કરતાં અંગ્રેજો હારા હતા। જે અંગ્રેજો આપણને ખબર તો છે કે એટલું બધું નથી કરતા, આ તો આપણે સ્વતંત્રતા છીનવતા જાય છે। મતદાનમાં તમે જોવો તો મતદાનમાં તમે જે લોકોને મત દેવાનો અધિકાર છે એ લોકોને પહેલેથી જ પૈસેથી ખરીદી લેવામાં આવે છે। ખરીદી લે એટલે મતદાનનો ઉપયોગ કરીને તમારી તેવડ હોય તો સારા કામ કર્યા હોય, વિકાસના કામ કર્યા હોય તો તમે એમનામાં પ્રજાની વચ્ચે જઈને જીતી શકો, કેમ ન જીતી શકો? તમારી લોકચાહના હોય, પણ તમારે 5 વર્ષ દેખાવું નથી અને છેલ્લા ટાઈમે તમારે આવી અને જમણવાર કરીને તમને એવું છે કે જીતી જઈએ, પણ ખરેખર હવે પ્રજા સમજી ગઈ છે અને તમને જાકારો આપશે અને ભરપૂર જાકારો આપશે, કેમ કે તમે કામ નહીં કરો તો આજે પ્રજા તમને નહીં સ્વીકારે અને કાલે નહીં સ્વીકારે। આજે તમને કહો કે નવનીત બાલિદ્યાવાળો કેસ જોવો તમે, તો આજે મંત્રી દરજ્જાના વ્યક્તિ એને સપોર્ટ આપવો પડે, કેમ કે ભાજપના છે, ભાજપના હોય એટલે સપોર્ટ આપવો એવું જરૂરી નથી, પણ કાયદો જે કહેતો હોય એ કરાય છે। પછી જ્યારે કાયદો આજે પ્રજાને એની માટે થઈને 30 દિવસ સામું આવવું પડે અને ત્યારે જ તે મારે તમે સમજો કે આજે સમાજના નેતા હોય એટલે સમાજના નેતાઓ ખરેખર છે ને સમાજના રહ્યા નથી, ગદ્દારો થઈ ગયા છે। શું લેવા કે આજે જ્યારે સમાજ એને ચૂંટીને મોકલે છે ત્યારે એવું એને આશા હોય છે કે સમાજ માટે કંઈક કરશે, પણ સમાજ માટે નહીં, એ લોકો ભાજપ માટે કરવા બેઠા છે। કેમ કે એને શું છે કે આજે જે એના આકાઓ કે એટલું જ કરીએ કે છે એના જે સમાજનું કે ગમે સામાન્ય પબ્લિકનું જે થાય એને કોઈ લેવા દેવા હોતું નથી। એ જતાં આજે 40 દિવસ જો આજે બધા જ ધારાસભ્યો અહીંથી ગયા હતા મુખ્યમંત્રીને મળવા, સીટની રચના થાય। હવે આ વાત કેટલા અંશે વ્યાજબી કહેવાય? આજે તમે જ સરકાર છો અને તમે એમ કે સીટની રચના થાય। આજે અમારી જેવા નાના માણસો છે તો હવે 6 મહિના થાય તો ફરિયાદ નથી લેતા, વર્ષથી થાય તો પોલીસ ફરિયાદ નથી લેતા, એવા અમારે અઢળક દાખલા છે। આ તો અપહરણની ફરિયાદ 2 દિવસમાં લેવામાં આવે,
જે તમે કોઈ ભાજપ વિરુદ્ધ કોઈ બોલે તેને આવાજ દબાવવા દેવા માટે ખૂબ મહેનત કરે આ લોકો. ગમે એ રીતે બાંધછોડ કરવામાં કોઈ ખામી નથી રાખતા. રૂપિયાથી તન મન ધનથી પોલીસ તંત્રથી દબાણથી આજે પબ્લિક કોઈ એટલું ત્રાહિમામ કરી કે કોઈ બોલી નથી શકતું. હું લે કેમ કે સામાન્ય માણસ છે, બધા સામાન્ય માણસનો અવાજ દબાવવામાં આવે છે. અને મતદારો આજે મતદાન નહીં કરે તો એમ સમજો કે મતદાન આવતા સમયમાં મતદાન પણ આ લોકો ચૂંટવી લે છે. કેમ કે એને મતદાન કરવામાં રસ નથી. કેમ કે નાના માણસો મતદાન કરે એનો અધિકાર મેળવે છે. એ અધિકારમાં રસ નથી. આ 700 કરતાં વધુ સીટ છે તો એને બિનહરીફ કરી. કેમ? પ્રજાના પૈસા લઈ અને પ્રજાને ખરીદે છે. આજે તમને કહું કે જે સામાન્ય માણસના ટેક્સ સ્વરૂપે પૈસા ખરીદે છે અને પછી એમાંથી જે આ કોન્ટ્રાક્ટરોને મળે છે, કોન્ટ્રાક્ટરોમાં મોટા કમિશનો હોય છે, એના કમિશનો લઈ અને આજે જે ચૂંટણી આવે છે ત્યારે એ લોકોમાં વાપરવામાં આવે છે. ખરેખર આજે વિરોધ પક્ષ છે ગમે એ હોવો જોઈએ તો મજબૂત હોવો જોઈએ. એટલે મજબૂત રહેવા નહીં દેવા માટે બધા પ્રયાસો થવામાં આવે છે. નાના યુવાનોને બાળ મરણ કરવા માટે ખૂબ મહેનત કરે છે. કેમ કે યુવાન પેદા થશે, શિક્ષિત પેદા થશે તો આજે એને તકલીફ પડશે. એટલે શિક્ષણનું સ્તર એ બહુ નીચું ગયું છે. તમે અહીંયા જોઈ લેજો. પછી જે જરૂરિયાત વસ્તુ જે પ્રમાણે ટેક્સ ઉઘરાવે છે એ પ્રમાણે ખરેખર ટેક્સનો ગેરઉપયોગ ખૂબ થાય છે. સૌરાષ્ટ્રમાં જે નાના ગામડાઓ છે એમાં પલાયન બહુ થાય છે, રોજગાર ધંધા નથી, એવી સમસ્યા સામે આવી છે. ભાવનગર એક ગામડું બનાવી દેવામાં આવ્યું છે બેન. કેમ કે આજે ભાવનગરમાં તમે રોજગારો આવતા નથી. અહીંથી બધા જાય છે તો આજે ધંધો ન હોય. આજે તમને કોઈ 20-25 હજારનો એક ફેમિલીને ખર્ચો થતો હોય, જમવાનો રહેવાનો બધો ટેક્સનો, તો એના હિસાબે આજે ટેક્સના ખર્ચા થતા હોય એને મોંઘવારી હોય ને અહીંયા પગાર ધોરણ માત્ર 10,000 છે. ધંધા હીરા ઉદ્યોગ છે તો હીરા ઉદ્યોગ ભાંગી પાડ્યો છે, અલંગ ઉદ્યોગ છે તો ભાંગી પાડ્યો છે. અને આજે જે જમીનોના ભાવ છે તો આજે જે જમીનોના ભાવ અહીંયા ખરેખર એવા હોવા જ ન જોઈએ કે જ્યાં લાખ રૂપિયા, પણ જે લોકો ભાજપમાં મંત્રીઓ બનીને બેઠા છે એ પોતાની જમીનને ખરીદી અને ખોટા ઉછાળા લાવે છે. કેમ કે ભાજપનો ફુગાવાનો પૈસો ત્યાં નાખે છે એટલે ભાવનગરને ઉછાળો દેખાડે. પણ સામાન્ય પબ્લિક ખૂબ હેરાન થાય છે બેન, અતિશય હેરાન થાય છે કે એની કોઈ સીમા નહીં. ગુજરાતમાં દારૂબંધી છે, ભાવનગરમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધી છે. અહીંયા ડેઈલી દારૂ મળે, જેટલો જોતો હોય એટલો મળે, જ્યારે જોતો હોય ત્યારે મળે છે. પણ માત્ર પોલીસના એના કમિશન હોય છે અને મંત્રીઓ વખતે આમાં પાર્ટનરો હોય છે. અત્યારે કોઈ છે ને સામે બોલી શકતું નથી. બાકી ઓન રેકોર્ડ જોવો ને તો આજે તમને કહું કે સામાન્ય માણસને કાંઈક ગુનો કર્યો હોય ને તો ખાલી 24 કલાક 48 કલાકમાં પકડી લેશે. જ્યારે બુટલેગરો છે, ભાજપમાં બુટલેગરો અને હારા જે મર્ડર કરેલા એવા વ્યક્તિઓને ટિકિટ આપી છે. ત્યારે હું કોઈ પક્ષનું નામ નહીં લઉં, પણ સામા પક્ષે, વિરોધ પક્ષે આ વખતે એજ્યુકેટેડ, એડવોકેટ એવા લોકોને ટિકિટ આપી છે, જેથી ભાજપ હાર ભાળી ગઈ છે. એટલે ભાજપ અત્યારે જે એના નવા પ્રયાસો કરે છે. આજે તમને કહું કે એક વિસ્તારમાં 5-5 હજાર લોકોનું જમણવાર કરે છે. હવે જમણવાર કરે એટલે જમણવારના મતે બધાને મત દઈ દેવાના. એટલે એકવાર માણસ જમે એટલે એને કાયમી માટે એને મત દેવાનો એવું એને મનમાં બેઠી ગયું છે. પણ આજે જમણવારનો ખર્ચો થાય એક વ્યક્તિનો થતો હોય તો 200-300 થતો હોય. 200-300માં એના પોતાના મત ખરીદવા માંગે છે. પણ હવે પ્રજા સમજી ગઈ છે કે આજે અમે 200-300માં અમે વેચાઈશું નહીં. અત્યારે એ લોકો જમણવાર કરે છે તો પણ એ લોકોને તકલીફ પડે છે. કેમ કે માણસો જે પ્રોપર માણસો છે એ જમવા નથી જતા અને ભાજપના અલગ અલગ એરિયામાંથી એક જગ્યાએ ભેગા કરી અને પ્રજાને દેખાડો કરે છે કે અમારો પક્ષ મોટો છે. પણ પક્ષ મોટો નહીં, આ વખતે એ લોકોને ખરેખર એના કોર્પોરેટરો ગોતવામાં પણ તકલીફ પડી ગઈ છે. અને કે અમારી પ્રોટોકોલવાળી પાર્ટી છે. પ્રોટોકોલની પાર્ટીને કોઈ પ્રોટોકોલ હોતા નથી. સામાન્ય માણસ માટે બધા પ્રોટોકોલ હોય છે. કેમ કે જ્યારે કોર્પોરેશનમાં ટિકિટો વેચણી થતી હોય ત્યારે કે સામાન્ય માણસને કંઈ પણ જીતુ વાઘાણીના નજીકના વ્યક્તિને ગમે એ ઓર છોડીને જાય તો પણ ભાજપમાં પણ એટલો વિદ્રોહ છે. જ્યારે સામાન્ય માણસ કોર્પોરેટર લડવા માટે ઝંડિયું બાંધતા હોય છે 20-20 વર્ષથી, તો એવા લોકોને ટિકિટ નથી આપવામાં આવતી. અને જે બુટલેગરો છે, જે એની ચાપલુસી કરે છે, એવા લોકોને ટિકિટ આપવામાં આવે છે. શું લેવા કે એ કે કરે. સમાજમાં કદ્દાવર નેતાઓ છે એ લોકોને દબાવી દેવા માંગે છે ગમે એ રીતે. કેમ પ્રકારે કોઈ સામાન્ય વ્યક્તિ આમાં ઊંચો ન થઈ શકે. આજે અમારી જેવા સામાજિક નેતાને પણ કેસની એવી ધમકી આપીને કહે છે કે તમને કેસમાં ફિટ કરાવી દઈશું, તમને આમાં કરી દઈશું. તમારે જેમાં ફિટ કરવા એમાં અમારે જીવવું તો અહીંયા છે ને મરવું તો અહીંયા છે. પ્રજા માટે મરવું છે અમારે અને જીવવું તોય પ્રજા માટે છે.
કદાચ અમારે જેલમાં જવું પડે ને તો ઠીક છે. આજે તમને કહું કે અમારી જેવો જો અવાજ ઉઠાવવાના અમને દબાવવામાં આવતા હોય તો સામાન્ય માણસને કેટલા દબાવવામાં તમે વિચાર કરી શકો છો. જીતુ વાઘાણી સામાન્ય સમયે તો તમે એવું કીધું કે નથી દેખાતા 5 વર્ષમાં. અત્યારે ચૂંટણી માથે છે. તમામ દિગ્ગજ નેતાઓ જે છે એ પોતે જમીને ઉતરીને કોર્પોરેટર્સ માટે વોટ માંગી રહ્યા છે. અત્યારે જીતુ વાઘાણી દેખાય જ ભાવનગરમાં? અત્યારે દેખાય છે પણ ફોન કોઈના સામાન્ય પબ્લિકના ઉપાડતા નથી. અમે એને ચૂંટીને મોકલ્યા શું લેવું હોય કે અમારા ફોન ઉપાડે, અમારો અવાજ બને, એની માટે ચૂંટીને મોકલ્યા હોય. આજે જે તે ટાઈમે બધાય પબ્લિકે ચૂંટે પણ એક પણ પબ્લિકનો ફોન નથી ઉપાડતા. અત્યારે સામાન્ય જ્યારે તકલીફ પડી છે, સામે વિરોધ પક્ષ સબળ છે, ત્યારે આ લોકો રોડ ઉપર આવ્યા છે. અને રોડ ઉપર અત્યારે એવા આવ્યા છે કે ભાન ભૂલી જાય છે. એ અત્યારે એવી હદે છે કે સામે ઝઘડો કરાવો, ફોર્મ રદ કરાવવા, જે પ્રકારે ખરેખર જે એક ભાઈનું ફોર્મ રદ થયું છે, ખરેખર એ તો એના ભાજપના ઘણા કાર્યકર્તાઓના ફોર્મ એ રીતે રદ થાય. પણ અધિકારી પણ એવું કીધું કે હું મારી સત્તાની રૂએ ભાજપના ફોર્મ પાસ કરું છું. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ સત્તાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. સત્તાનો વધુ પડતો ગેરઉપયોગ થાય એ તમારું પતન થવાની શરૂઆત છે. એટલે આ પતન થવાની શરૂઆત થઈ ગઈ છે. જે પ્રકારે કાળુભાઈએ વાત કરી એ મુજબ ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જીતુ વાઘાણીને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે ભાજપને આ વખતે ભાવનગર પશ્ચિમ જીતવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ કમર કસવી પડશે, ભારે મહેનત કરવી પડશે. નવનીત બાલદિયાનો જે કેસ બન્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી લોકોમાં જીતુ વાઘાણીને લઈને એક જ્વાળ પેદા થયેલો છે અને હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી પણ શાંત નથી થયો. એટલે જે 15 નેતાઓ ગાંધીનગર પહોંચી ગયા હતા, મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, એસઆઈટીની રચના કરી, તેમ છતાંય જે લોકોમાં જીતુ વાઘાણીને લઈને જે રોષ છે એ શાંત નથી થયો. અને આ રોષ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નાના ઉમેદવારો છે, જે નાના નેતાઓ છે, તેમને ભારે પડી શકે તેમ છે.